આપણે ક્યારેક દુઃખી હોઈએ છીએ અથવા તો આપણને કોઈકની મદદની જરૂરિયાત હોય છે, આવશ્યકતા હોય છે, અને ત્યારે આપણને કોઈક મદદ કરે, કોઈક એવા સમયે, સંકટના સમયે આપણને કોઈક માણસ કામ આવે, ત્યારે આપણા મોઢામાંથી એ શબ્દો નીકળી જતા હોય છે, એવા વાક્યો નીકળી જતા હોય છે કે ખરેખર એ વ્યક્તિને ભગવાને જ મોકલ્યો. ભગવાન રૂબરૂ કોઈ પાસે નથી આવતો. કે કોઈ પાપ કર્યું હોય તો લાકડી લઈને કોઈને મારવા પણ નથી આવતો. કહેવાનો મતલબ એ છે કે કોઈક ફરિશ્તા રૂપે કોઈક વ્યક્તિને મોકલી દે છે કે જે આપણને મદદ પૂરી પાડે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભગવાન ખરેખર એ વ્યક્તિને આપણી પાસે આપણા કામ માટે જ મોકલ્યા હશે, એવું આપણે બોલતા હોઈએ છીએ. આની સાથે જ એક સંબંધિત વાત મારે તમારી સાથે કરવી છે કે એક શ્રીમંત માણસ હતો, ખૂબ પૈસાદાર, ધન ધાન્યથી ભરપૂર એનું ઘર ને કોઈ વાતની કમી નહોતી, ખૂબ સરસ રીતે જીવન છે વ્યતીત કરતો હતો. તેને રાત્રે 2 વાગ્યે ઊંઘ ઉડી ગઈ. ઘણી બધી કોશિશ કરી, પડખા ફર્યા, ઊંઘ ન આવી, ચા પીધી, ઊંઘ ન આવી, ઊંઘની ગોળી પીધી, ઊંઘ ન આવી, અને કંટાળ્યો. એટલે એણે પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી અને એ રોડ રસ્તા ઉપર ફરવા નીકળી ગયો. પછી એને એમ થયું કે રસ્તામાં એક મંદિર જોયું, એટલે તેને એમ થયું કે ભાઈ હવે મારા મનને હું શાંત કરું. ભલે મંદિરની જારી બંધ છે પરંતુ એનો ગેટ ખુલ્લો છે, હું ભગવાનના મંદિરે બેસું જ અને પ્રાર્થના કરું તો મારા મનને કંઈક શાંતિ મળશે. એ જાય છે એ વ્યક્તિ અને ભગવાનના મંદિરમાં જઈને બેસે છે. હજી તો જેવો એ જાય છે અને બેસે છે ત્યાં જ ઓલરેડી એક માણસ ત્યાં બેઠેલો હોય છે, અને માણસ ખૂબ ગરીબ હોય છે અને રડતો હોય છે. ત્યારે આ શ્રીમંત જે વ્યક્તિ હતો એ ગરીબ માણસને પૂછે છે કે ભાઈ, તમને શું થયું? તમે કેમ રડી રહ્યા છો? અને આટલી અડધી રાતે તમે અહીંયા મંદિરે શું કરી રહ્યા છો? ત્યારે જે ગરીબ માણસ હતો એમ કહે છે કે ભાઈ, મારી પત્ની હોસ્પિટલમાં છે, મારી પત્નીની તબિયત ખૂબ ખરાબ છે, એનું અર્જન્ટ ઓપરેશન કરાવવું પડે એમ છે, પરંતુ હું એટલો ગરીબ છું કે મારી પત્નીનું ઓપરેશન થઈ શકે એમ નથી, મારી પાસે એટલા રૂપિયા નથી, અને જો મારી પત્નીનું ઓપરેશન નહીં થાય તો એ મરી જશે, જીવતી નહીં રહે, અને મારે પૈસાની ખૂબ ખાસ જરૂર છે. એટલા માટે હું ભગવાનને આજીજી કરવા આવ્યો છું, પ્રાર્થના કરવા આવ્યો છું, કદાચ કોઈક રસ્તો ભગવાન મને બતાવી દે અને મારી પત્નીનું ઓપરેશન થઈ જાય. ત્યારે આ પૈસાદાર શ્રીમંત માણસ છે ને ખિસ્સામાંથી રૂપિયા કાઢે છે ને વ્યક્તિને આપી દે છે. એની સાથે જ પોતાનું કાર્ડ આપે છે અને એમ કહે છે કે જરૂર પડે તો આ નંબર ઉપર મને ફોન કરજો, ગમે ત્યારે પૈસાની જરૂર હોય, રૂપિયાની જરૂર હોય તો મને ફોન કરીને કહી શકો છો. અને આ મારું એડ્રેસ છે, આ એડ્રેસ ઉપર પણ વિના સંકોચે ગમે ત્યારે જરૂર પડે ત્યારે આવી શકો છો. ત્યારે પેલા ગરીબ માણસે હસીને મરક હસતા બોલ્યો, એ વ્યક્તિ જે ગરીબ હતો એ, કે મારી પાસે એડ્રેસ છે. તો જે શ્રીમંત માણસ હતો એમ કહે છે કે તમારી પાસે કોનો એડ્રેસ છે? ત્યારે એ ગરીબ વ્યક્તિએ કહ્યું કે જેણે તમને અડધી રાતે અહીંયા મોકલ્યા છે ને મારી પાસે મદદ કરવા માટે, એનું એડ્રેસ છે. અને આમ ભગવાને મને મદદ કરી છે તો મને એવું જ લાગે છે કે આવનારા સમયમાં પણ મને કંઈક કષ્ટી હશે, મને કંઈક સંકટ હશે તો ભગવાન આમને આમ જ મારી મદદ કરતો રહેશે. એટલા માટે આપણી જીવનમાં પણ કંઈક, આપણા જીવનમાં આવું જ કંઈક બનતું હોય છે. અને ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ, ફરિશ્તા રૂપે કોઈક માણસ આપણા જીવનમાં આવી જાય છે અને આપણને મદદરૂપ થતો હોય છે. થેન્ક યુ સો મચ.